ચીટફંડ કંપની કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે ઓફિસ ખોલી અનેક ગણું વળતર આપવાની લાલચે જરૂરિયાતમંદ લોકો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી રાતોરાત ફરાઈ થઈ જવાના અનેક કૌભાંડો બહાર આવે છે। ત્યારે આ કૌભાંડમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। આ વખતે રાજ્યના છેવાડે આવેલ વલસાડ અને વાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે ઓફિસ ખોલી હજારો લોકો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું। વાપીમાં નેશનલ હાઈવે પર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી એક ઓફિસ ખુલી હતી, જે બેંકની જેમ પણ ચાલતી હતી, જેમાં રોકાણ કરતા રોકાણકારોએ ક્રેડિટ સોસાયટી સરકાર માન્ય હોવાથી અને સરકારના કોઈ વિભાગ સાથે જોડાયેલું હોવાનું બહાર બતાવી મહિને અને વર્ષે અનેક ગણું વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરવામાં આવ્યું હતું। જે રીતે સરકાર અને અન્ય મોટી બેંકો દ્વારા વિવિધ સ્કીમ ચલાવવામાં આવે છે, એવી જ સ્કીમના બહાના હેઠળ લોકોને રોકાણ કરાવવામાં આવ્યું હતું અને મેચ્યોરિટી અંતે અનેક ગણું વળતર આપવાની લાલચ પણ આપવામાં આવી હતી। આથી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં હજારો લોકોએ શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પોતાના પરસેવાની કમાણીનું રોકાણ કર્યું હતું। જો કે એક વર્ષથી શટર ડાઉન કરીને સોસાયટીના સંચાલકો રાતોરાત ફરાર થઈ ગયા હતા। આથી અસંખ્ય રોકાણકારોના કરોડો રૂપિયા આમાં ડૂબ્યા છે। આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કંપનીના સંચાલક સહિત 13થી વધુ આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસ તપાસ કરી રહી છે। શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે વાપી સહિત વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી ઓફિસ ખોલવામાં આવી હતી, જેમાં અનેક એજન્ટો પણ કામ કરતા હતા। તેમને પણ અનેક ગણું કમિશનનું વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી। હજારો લોકોએ આમાં લોભામણી સ્કીમમાં રોકાણ કર્યું હતું, પરંતુ ઓફિસ પર રાતોરાત ખંભાતી તાળા લાગી ગયા હોવાથી હજારો રોકાણકારોના પરસેવાની કમાણી એમાં ડૂબી ગઈ છે। સંચાલકોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો હોવાથી રોકાણકારો હવે એજન્ટો પાસે ઉઘરાણી કરી રહ્યા છે અને પોતાના પૈસા કઢાવવા કેટલાક રોકાણકારો એજન્ટોને ધાક ધમકી અને હેરાન પરેશાન કરતા હોવાનો એજન્ટો આક્ષેપ કરી રહ્યા છે। ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને હવે રાતોરાત તાળા લાગી જતા નાના રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી ગયા છે। જો કે રોકાણકારોએ વિશ્વાસ રાખીને એજન્ટોને પોતાની મરણ મૂડી આપી હતી, તે પણ રોકાણકારો હવે આ એજન્ટનું ગળું પકડી રહ્યા છે। રોકાણકારો તરફથી દબાણ વધતા હવે આ એજન્ટોએ પણ પોલીસનું શરણ લીધું છે અને રોકાણકારો દ્વારા થયેલી હેરાનગતિ મામલે પોલીસને પણ રજૂઆત કરી રહ્યા છે। કેટલાક એજન્ટોને પોતાના સગા સંબંધીઓને પણ પૈસાનું મોટું રોકાણ કર્યું હતું। આથી સંબંધીઓના પૈસાની ડૂબી જતા હવે એજન્ટોમાં સામાજિક સંબંધમાં પણ બગડી રહ્યા છે। તો હજારો રોકાણકારોના કરોડો રૂપિયા રહીને રફુચક્કર થઈ ગયેલ કંપની સંચાલકોને શોધવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે। ડિસેમ્બર 2024થી રોકાણકારો ક્રેડિટ સોસાયટીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ નથી તેમને વ્યાજ મળ્યું કે નથી તેમને મૂડી। જો કે હવે રહીને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાઈ છે। વાપી પોલીસે આ મહાકૌભાંડની તપાસ શરૂ કરી છે, ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં પણ આ સોસાયટી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। એક વર્ષથી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ઓફિસને તાળા લાગી ગયેલ છે। આથી રોજ અનેક રોકાણકારો એજન્ટોના ઘરે, પોલીસ સ્ટેશન અને અન્ય વિભાગોમાં પણ ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને કોઈ સંચાલકોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। ત્યારે આ કૌભાંડમાં જોડાયેલા મોટા માથાઓ વિરુદ્ધ કડક દાખલારૂપ પગલાં લેવાય તો જ આ ગરીબ લોકોને રૂપિયા પરત મળશે, બાકી તો નાના લોકોને પોલીસ પાંજરે પૂરી આ મામલે બંધ કરી દેશે તો ચોક્કસથી ગરીબ લોકોની મરણ મૂડી ક્યારે પાછી નહીં આવે। શ્રી શણેશ્વર નામથી એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી 2016થી સાઉથ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં શરૂ થયેલી। આ લોકોએ અલગ અલગ વિસ્તારમાં એમની ઓફિસો ખોલેલી અને આ જે ઓફિસના સંચાલકો હતા એ ત્યાં લોકલ લોકોને પોતાની સોસાયટીમાં રોકાણ કરી અને ટૂંકા ગાળામાં મોટું વળતર આપવાની અલગ અલગ સ્કીમો બતાવેલી, જેના કારણે ઘણા બધા રોકાણકારોએ આ સોસાયટીમાં પોતાની મૂડી રોકેલી અને સન 2024 સુધી આ સોસાયટીએ એમના જે કમિટમેન્ટ હતું એ પ્રમાણે વળતર પણ ઘણા બધા લોકોને ચૂકવી આપેલું।
જેના કારણે વધુ લોકો આ સોસાયટીમાં રોકાણ કરવા માટે આકર્ષાયેલા, કારણ કે સોસાયટીની જે સ્કીમો હતી એ ટૂંકા ગાળામાં મોટું વળતર આપવાની સ્કીમ હતી, જેથી વધારે લોકોએ આ સોસાયટીમાં રૂપિયા રોકેલા. અને છેલ્લે માર્ચ 2024 પછી આ જે રોકાણકારોના રૂપિયા હતા એ પરત આપવાનું સોસાયટીએ બંધ કરેલું, જેના કારણે રોકાણકારો વારંવાર એના એજન્ટો અને જે સોસાયટીના સંચાલકો હતા, જે લોકો અહીંયા ઓફિસ ચલાવતા હતા, એમની પાસે રજૂઆત કરવા ગયેલા. તો સંચાલકોએ કોઈના કોઈ બહાના કાઢી અને રોકાણકારોને આશ્વાસન આપેલું કે થોડા સમયમાં પાછું વળતર આપવાનું શરૂ થઈ જશે, જેથી રોકાણકારો એમના વિશ્વાસમાં આવી ગયેલા. પ્રાથમિક તપાસમાં આ કંપનીના સંચાલકોએ વાપી વિસ્તાર સિવાય અન્ય જિલ્લાઓ ભરૂચ, વડોદરા, સુરતમાં પણ આ જ પ્રકારની ઓફિસો ખોલેલી હતી એવું જાણવા મળેલું છે. અને અન્ય રાજ્યોમાં પણ આ કંપનીએ આ જ પ્રકારે છેતરપિંડી કરી છે અને અન્ય રાજ્યમાં પણ આ કંપની વિરુદ્ધ FIR રજીસ્ટર થયેલી છે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. हम लोग यहाँ पे ज़्यादातर सीपी जमा हुए हैं एजेंट, और इन एजेंटों का पैसा, इन एजेंटों ने जिस कस्टमर से पैसा लेकर के यहाँ पे उन्हें जमा किया गया था वो सारे डूब चुके हैं, अभी सब चला गया. अब कस्टमर जो है एजेंटों को गलम गालियाँ कर रहे हैं, किसी के गाड़ी छीन ले रहा है, किसी को मतलब हर तरह के अपशब्द का प्रयोग, बहुत तरह की बातें आ रही है. अब हम लोग का जो मांग है, हमारे जो सुरक्षा विभाग हैं यहाँ गुजरात वलसाड डिस्ट्रिक्ट के, कि भाई इसके ऊपर कार्रवाई हो और ज़्यादा सुरक्षित तरीके से कार्रवाई हो और इनको गिरफ्तार किया जाए और हम लोग के पैसा निकलवाने में मदद करें, ताकि हम गरीबों को पैसा मिल सके. मेन आरोपी उन पे कार्रवाई हो. हाँ, उन जो भी आरोपी हैं, मेन आरोपी है जो भी हैं, वो सारे आरोपी गिरफ्तार हो, जांच हो, निष्पक्ष जांच हो और जांच होकर, क्योंकि अब तक हम लोग 1 साल हो गए, 1 साल से हम लोग दौड़ लगा रहे हैं, कहीं कोई हम लोग को रिजल्ट अब तक. कितने का कौशल हुआ है? ये तकरीबन हमारा अगर वलसाड डिस्ट्रिक्ट की बात करें तो 300 से 400 करोड़ का है. ભર્યા હતા 5 લાખ રૂપિયા મારી સાડીના MIP પ્લાનની અંદર ભર્યા હતા. એ 5 લાખના 7 વર્ષ સુધી પૈસા મળશે વ્યાજ તરીકે 7,500 રૂપિયા મળશે. મને 40 મહિના મળ્યો અને પછી હવે મળતા બંધ થઈ ગયા છે. હા, અને હવે કંપની ઉઠી ગઈ છે. અમે ઘણીવાર માર્કેટ પણ કંઈ નહીં, મિટિંગ બી થઈ, વલસાડમાં બી આંદોલન થયું, ત્યાં બી હું ગયો હતો, પણ ત્યાં બી કંઈ પૈસાનું કંઈ એ થયું નહીં. એમ કે આવી રીતે અમને ફસાવે છે ને અમે મારી સાડી મને એ કરે છે કે જીજા પૈસા ક્યારે મળશે, તો હવે મારે શું કરવું? સંબંધો બગડે છે. હા, સંબંધો બગડે છે મારા. હા હા, એનો છોકરો બી મારા પર એકદમ એ કરે છે કે તમારાથી નહીં જતા હું આવું પોલીસ સ્ટેશન. મેં કહ્યું આવીને કંઈ ફાયદો નથી. મેં કહ્યું બેટા, मैं श्री सरनेश्वर क्रेडिट कोऑपरेटिव सोसाइटी में काम करता था, जो आज मेरे कस्टमर लोगों का कम से कम 3 करोड़ रुपया फंस चुका है. मैं SP साहब दवे जी के पास आए थे, कम से कम 100-150 लोग आए और अपना जो भी प्रॉब्लम है हम दवे साहब को बताए कि कस्टमर लोगों ने हमारे साथ में कितना बिहेवियर कर रहे हैं. वो लोग किस तरह से फंसे एजेंट लोग? एजेंट लोग तो बहुत बुरी तरह से फंस चुके हैं, क्योंकि हम लोग के पास तो पैसा नहीं है. जो भी पैसा है सोसाइटी के पास है, समीर अग्रवाल के पास है, चंदन गुप्ता के पास है, उपेंद्र राय जी के पास है. इन लोगों ने हमको इस कंपनी में जोड़ा और कहा कि ये श्री सरनेश्वर जो है गवर्नमेंट की संस्था है, कृषि मंत्रालय भारत सरकार से रजिस्टर है, 573 नंबर पे रजिस्टर है, 2012 में रजिस्टर हुई थी. ठीक है, उस विश्वास पे हम लोगों ने काम किया, लेकिन आज हमारा सब कुछ लूट चुका है, बर्बाद हो चुका है. लोगों का पैसा कम से कम 30 से 40 लाख के आजू बाजू मेरा पैसा लोगों का मैंने जमा करवाया है. उसके पास मेरे पास सारे सबूत हैं, मेरे पास डायरी है, बाकायदा सब कुछ है, बराबर. उसके बाद ये कस्टमर लोग मेरे को धमकी दे रहे हैं. एक दिन मेरा एक कस्टमर ने मेरा बाइक छीन लिया और मेरे को पूरा दिन परेशान किया. मैंने शाम को फिर बोला कि मैं पुलिस चौकी जा रहा हूँ कि मेरे साथ तुमने बाइक छीन लिया है, मैं ऐसा ऐसा सर को बताऊँगा जाके. तो फिर उसने मेरे को शाम को आके मेरे को बाइक दिया के वापस मुझे. फिर उसके बाद मैं बोला कि भाई पैसा मिलेगा, थोड़ा सा टाइम लगेगा, मैं कार्रवाई कर रहा हूँ, मैं बैठा नहीं हूँ. मेरी यही अपील है सरकार से कि मुझे मेरी जल्दी कार्रवाई जल्द से जल्द सुनी जाए. आप जैसे कितने लोग हैं? मेरे जैसे तो लाखों लोग हैं, हज़ारों लोग हैं, कोई गिनती नहीं है सर. अभी जो आप एजेंट लोग कितने आए हैं? अभी हम लोग तो कम से कम 100 लोग के आजू बाजू में हैं और सब पीड़ित हैं. आप एजेंट लोग किस तरह से फंसे और क्या मुसीबत है? कस्टमर बस कस्टमर का खाली यही मांग है कि मुझे पैसा दो, कहीं से भी ला के दो, पैसा दो, नहीं तो हम आपको जीने नहीं देंगे. बस यही उनका है कहना.
વલસાડ શહેરમાં આવેલ એપીએમસી માર્કેટ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, ત્યારે આજરોજ ફરી એકવાર એપીએમસી માર્કેટ વિવાદમાં આવી છે। એપીએમસી માર્કેટ ખાતે વ્યાપારી મંડળના પ્રમુખ અને એપીએમસી ચેરમેન સમીર મપારાને કેરી માર્કેટના હોલસેલ વ્યાપારી અને કેરી માર્કેટ સેક્રેટરી અરુણ ત્રિપાઠી દ્વારા માર મારવામાં આવ્યો હતો। વ્યાપારી એસોસિએશનના પ્રમુખ એપીએમસી ખાતે અન્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા, તે દરમિયાન કેરી માર્કેટના સેક્રેટરી દ્વારા હુમલો કરી 8 જેટલા તમાચાઓ મારવામાં આવ્યા હતા। મારામારીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। સમગ્ર મામલો વલસાડ સિટી પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે। વ્યાપારી એસોસિએશનના પ્રમુખને માર મારવાની ઘટના બનતા હોલસેલ વ્યાપારીઓ અને દાના બજારના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। હોલસેલ વેપારીઓ બંને દાના બજારના વેપારીઓ દ્વારા હોલસેલ બજાર અને દાના બજાર બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં સુધી પ્રમુખને ન્યાય ન મળે ત્યાં સુધી બજારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હું આજરોજ સવારે મારા ઘરથી નીકળીને લગભગ 10:15 વાગે એપીએમસીની મારી ઓફિસમાં ગયો અને ઓફિસમાં હું થોડો વાર કામ પતાવીને હું બેઠો હતો। પછી ઓફિસ પાસેથી નીકળીને એપીએમસીના મેઇન મોટા ગેટ પરથી બહાર નીકળવા ગયો હતો, ત્યારે અરુણભાઈ ત્રિપાઠીની દુકાનની સામે ઊભો રહેલો હતો। ત્યારે એક ટેમ્પોવાળાએ પાર્કિંગ કર્યું તો મેં એને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા ટેમ્પો પાર્ક નહીં કરવાનો। એટલે એ ભાઈ બી કોણ હતો, દીપક કે હું નામ હતું ખબર નહીં, અને એ મને ધમકાવવા માંડ્યો। પછી અરુણભાઈએ સીધો મારા પર હુમલો કરી દીધો, ધડાધડ મને મારવા જ માંડ્યા ને પછી એટલું બધું મારીને પછી પોતે દુકાનમાં એની દુકાન પાસે જ હતી ઘટના, એટલે એ પોતે લાકડું લઈને મને મારવા પાછળ દોડ્યો ને ધમકી આપી કે હું તમને મારી નાખીશ હવે જો એપીએમસીમાં પગ મૂક્યો તો। આગળ થયેલું ભાડા વખતે છે ને બોલાચાલી થયેલી, ત્યારે એક બલસારી એક એ લોકોનો પ્રમુખ અને અરુણભાઈ અને એક કોઈ બદરે આલમ કરીને કોઈ છે, તેણે 3 જણા મને ત્યાં જ એપીએમસીમાં ધમકી આપેલી, તો વિડીયો બી છે કે ભાઈ તે ટાઈમે મને મારવાની તૈયારી હતી નહીં, કે આવી રીતે જો દાદાગીરી કરે ને આવી ગુંડાગીરી જે કરે, આપણું વલસાડ ગામ આટલું આવી રીતે શાંતિથી રહેવાવાળો, પણ આટલી બધી ગુંડાગીરીને જાહેરમાં મારવાના અને મારી નાખવાની ધમકી આપે તે નહીં ચાલે। અને અસંખ્ય લોક મારફત મને કહેવડાવ્યું કે તને મારી જ નાખશું જાનથી, અવારનવાર આવી ધમકી બીજા મારફત બી આપે છે। અને એનો જે છોકરો છે તે આજે બી મને પોલીસ ચોકીમાં એને ધમકી આપી કે તું સુધર, નહીં તો હજુ આના કરતાં વધારે ખરાબ હાલત કરશું। પ્રભાત કન્યાનો છોકરો હતો, વલસાડ સિટી પોલીસ ચોકીમાં જાહેરમાં ધમકી આપી મને। હું ઇન્દ્રવદનભાઈ રાણા વલસાડ સમીરભાઈ ઓફિસમાં એકાઉન્ટ તરીકે કામ કરું છું અને વેપારી એસોસિએશનમાં અમે પણ સમીરભાઈ જોડે જોડાયેલા જ છે। અને આજે જે ઘટના બની છે તે ખરેખર નિંદનીય ઘટના છે। આવી ઘટના અગાઉ પણ બનેલી, પણ સમીરભાઈએ લેટ ગો કરીને જવા દીધી હતી। એ ભાઈને થોડુંક એ કહી રહ્યા કે ચાલો ભાઈ આપણે નથી સમજી જશે, પણ હજુ સમજતા નથી ને આજે જે ઘટના બની એ ખોટું છે ને આવું ભવિષ્યમાં થવું નહીં જોઈએ। એટલા માટે વેપારી એસોસિએશને કડક પગલાં લીધા છે કે આજે અમે સદંતર બંધ કરીએ છીએ। દુશ્મની એવું કંઈ નથી, પણ સમીરભાઈ સારું કાર્ય કરે એ લોકો નથી ગમતું। એપીએમસી માર્કેટને એ આગળ વધારવા માંગે છે, જે ખોટું થઈ રહેલું છે તેને નષ્ટ કરવા માંગે છે, પણ આ લોકોનું વિચાર અલગ છે। 8 થી 10 તમાચા મારા પાછળ આગળ બધે જ મારા ગાલો પર મારા પાછળના ભાગે મારા માથાના પાછળના ભાગે મારવામાં આવેલો છે। હા, અમારી માંગ એટલી જ છે, બસ આ કૃત્ય થવું ના જોઈએ ને આ ખરેખર ગુંડા તત્વ ટાઈપ કહેવાય છે। અમારું કહેવું એમ છે, આવું થવું ના જોઈએ ને માફી માંગો અને બીજી વાર આ ઘટના બનશે નહીં ને આના માટે અમે સમીરભાઈની અમને સેફટી જોઈએ છે બસ। પ્રદીપભાઈ કોઠારી। પ્રદીપભાઈ, કઈ રીતની ઘટના બની હતી અને શું માંગ છે તમારી? ઘટના તો સમીરભાઈ કેરી માર્કેટમાં ગયેલા હતા, બહાર ટેમ્પો ભલો હતો, એ ટેમ્પા માટે કંઈ વાતચીત થશે અને એટલામાં જ જે અરુણભાઈ છે એ આવીને સમીરભાઈ પર હુમલો કર્યો અને જે માર કરેલો છે કરેલો હતો એમ। શા માટે મારવામાં આવ્યા એ કંઈ ખબર નથી, અચાનક હુમલો કરેલો છે, જાતિ દુશ્મની હોય કે બીજું કંઈ હોઈ શકે એ અમને ખબર નથી, પણ સમીરભાઈને જે મારેલો એ ખોટો છે। એ અમારા વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ છે અને એક ઉંમરવાળા વ્યક્તિ પર એવી રીતે હુમલો કરે એ નિંદનીય છે અને અમે એનો વિરોધ કરતા છે। અમારો છિપ્પાડ માર્કેટ આજથી બંધ છે અને અમે પ્રશાસનથી એ જ માંગ કરીએ કે સમીરભાઈને ન્યાય મળે, નહીં મળે જ્યાં સુધી અમારો માર્કેટ બંધ રહેશે। મારું નામ શિવલાલ મેવાડા, શ્રી રામદેવ ટ્રેડિંગ કંપની છિપ્પાડ હોલસેલ એસોસિએશન માર્કેટનો પ્રમુખ છું। હવે એક સમીરભાઈ એના ઘરથી આવ્યા, એપીએમસી માર્કેટમાં ગયા, કોઈ ટેમ્પો ઊભેલો હતો, તેના સાથે વાતચીત કરતા હતા, ભાઈ ટેમ્પો તારો ખાલી થઈ ગયો, બહાર નીકાળી દે। એટલે પાછળથી અરુણભાઈ આવીને એને 2 4 5 6 લાપા મારી દીધા। ગણવામાં તો આવ્યા નથી,
પણ એને બહુ માર્યો છે અને માર્યો તે ખોટો માર્યો છે, એ નિંદનીય છે. એવા કોઈ અકૃત્ય ગુંડા તત્વોને એને સબક મળવું જોઈએ અને એ જો નહીં મળશે તો અમે એસોસિએશન ચિપાડ આખો હોલસેલ માર્કેટ સદંતર બંધ રાખીશું જ્યાં સુધી એને ન્યાય નહીં મળવું, સમીરભાઈને નહીં મળે ત્યાં સુધી. અરે ઉંમરવાન માણા આજે 80 વર્ષનો 75 વર્ષના માણાને મારવાનું કારણ શું? વાતચીતથી કામ હોવું જોઈએ ને. ખોટી માર્યા છે અને એવું નહીં થવું જોઈએ. એની અમે ખૂબ નિંદનીય કરીએ છીએ, નિંદા કરીએ છીએ. આગળની કોઈ જૂની દુશ્મની નથી. એપીએમસીના ડિરેક્ટર છે, કોઈને જઈને કીધું હોય, કોઈના ભાડા બાકી હોય, એવી બાબતમાં કોઈ વાતચીત કરતા હોય તો એ વાત અમને ખ્યાલ નથી, પણ બાકી આ માર્યો છે બહુ નિંદનીય છે. જોધપુરથી બાંદ્રા ટર્મિનસ જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં સર્જાઈ ખામી. સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન પારડી સ્ટેશન રોકાઈ હતી. મુખ્ય લાઇન પર ટ્રેન બંધ થઈ જતા અને ટ્રેનોને અસર થતા છેલ્લા 1.5 કલાકથી ટ્રેન પારડી સ્ટેશન ખાતે રોકાઈ હતી. રેલવે વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એન્જિન બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી. બોમ્બે જઈ રહ્યા છે. એન્જિનમાં કે ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે અને 1 કલાકથી અહીંયા છે. હા, કઈ રીતે? વધારે ઇન્ફોર્મેશન તો નથી, પણ નવું એન્જિન એ લોકો મંગાવ્યું છે વલસાડથી. હોપફુલી નેક્સ્ટ 15 મિનિટ્સમાં ચાલુ થઈ જવું. બધા જ રસ્તા પર છે, બધાનો સ્કેડ્યુલ બગડી ગયો છે. ટ્રેન વ્યવહારને લઈને બધા જ પોતપોતાના સ્કેડ્યુલથી ખોરવાઈ ગયા છે અને બધા જ અત્યારે વેઇટ કરી રહ્યા છે કે મુસાફરી કન્ટિન્યુ થાય. અમે તો ઘણું પાછળ છે એટલે બહુ આઈડિયા નથી આવ્યો, પણ એન્જિનમાં શોર્ટ સર્કિટ થયું છે એવી ખબર પડી છે. થેન્ક યુ. વલસાડના વલસાડ પાડીના ગરનાળામાંથી ઘાયલ હાલતમાં પાટલાગુ એનિમલ રેસ્ક્યુ ટીમના રેસ્ક્યુઅર મેહુલ માંગને મળી હતી. આવતા તેને સરકારી પશુપાલન હોસ્પિટલમાં લઈ જઈને ડોક્ટર દિવ્યા પટેલ દ્વારા સારવાર કરવામાં આવી છે. ફેરવાઈ ગયો નાવા ગયો